हम साथ में पढ़ते थे, साथ में हंसते थे, साथ में कैंटीन में खाना खाते थे। जिंदगी ने काम की वजह से तो दूर किया था, बट तू इतनी दूर चली जाएगी ये कभी सोचा नहीं था यार। આપણા જે બનાસકાંઠાના 5 લોકો જે પંજાબમાં જેમને ધુમ્મસના લીધે એક્સિડન્ટ થયો, અને એમાં મારી મિત્ર પણ હતી અને અમારી કોલેજ ફ્રેન્ડ હતી, જે બહુ બધા કોમન ફ્રેન્ડ્સ છીએ અમે, મતલબ અમને તો બધાને બહુ વધારે પડતું દુઃખ લાગી રહ્યું છે કે યાર શું થયું, પણ કંઈ સમજાતું નથી. ભગવાન તારી દિવ્ય આત્માને શાંતિ આપે, એની જોડે બીજા જે 4 ભાઈઓ હતા એમને પણ શાંતિ આપે ભગવાન. તમારા પરિવારને ભગવાન શક્તિ આપે કે આવડું મોટું દુઃખ એ લોકો સહન કરી શકે. કંઈ અત્યારે તો બોલવા જેવું છે જ નહીં, બસ તારી યાદમાં એટલું જ કહેવું છે, અને બીજા લોકોને બી એટલું કહેવું છે કે ક્યાંય બી જાઓ છો, ગમે તે જગ્યાએ જાઓ છો, સેફલી ડ્રાઈવ કરો, બહુ ધીમે ચાલો. ધુમ્મસ હોય તો પ્લીઝ સાઈડમાં રોકાઈ જાઓ, જલ્દી ના કરો, ભલે મોડું થતું. અત્યારે આપણા ઘણા બધા ગુજરાતના ભાઈઓ રામાપીર દર બીજે જતા હોય છે, એના સિવાય બી ઘણા લોકો ફરવા માટે અત્યારે ટ્રાવેલ કરી રહ્યા છે. બધાને એટલી જ વિનંતી છે કે સેફ જાઓ અને સેફલી ઘરે પાછા આવો. જય માતાજી.